दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्ठाय धीमहि. Hello everyone, good morning, Jai Shri Krishna. Welcome back to Brothers YouTube Patel family. તો આજે છે સેટરડે, તો મારા સ્કૂલેથી રજા છે અને અત્યાર બાર મસ્ત વેધર છે યુ ગાઈઝ. એટલું ઠંડુ નહીં કે એટલું ગરમ નહીં, તો હવે આપણે બહાર રમવા જઈશું કેમ કે સ્પ્રિંગ છે, લાઈક સ્પ્રિંગ થવા માંડી. તો લેટ્સ ગો આઉટસાઇડ એન્ડ પ્લે. સો એવરીવન, અમે અત્યારે બહાર આવી ગયા છીએ અને હવે અમારી બાઇક્સો ચલાવી છે. સો આ મારી બાઇક છે ને આ મારા ભાઈની હિતની છે. સો લેટ્સ રાઇડ આવર બાઇક્સ. રમીને અંદર આવી ગયા અને મારા જોડે એક સ્પેશિયલ ગેસ્ટ છે જે આપણા વિડીયોમાં આવી એ છે એકવાર, અને મારી બહુ બેસ્ટ ફ્રેન્ડ છે. તમે રિમેમ્બર કરી શકો છો. અને છે 3, 2, 1 મારી બેસ્ટ ફ્રેન્ડ સિયા. આ છે સિયા, તમે જોઈ હશે એના વિડીયોઝમાં. તો હવે હું સિયા બહુ રમી છે અને બહુ મજા કરીશું. હા સિયા, હવે આપણે ખાઈશું ફ્રેન્ચ ફ્રાઈઝ અને શું આ નીના જોડે તમે ખાઈ શકો છો ક્રૂટોન્સ. આલે અમારા રેડ ક્રૂટોન્સ અને નીના બીજા જોડે તમે ખાઈ શકો છો કેચઅપ. સો હવે અમે ખાઈશું અને મજા કરીશું અને હવે અમે વાતો કરીશું અને અમારો લંચ અમે બહુ મજા કરીશું. હા ને? સો યુ ગાઈઝ, અમે તમને ખાઈને મળીએ. સો એવરીવન, અમારો લંચ પતાવી દીધો, અમારું સૂપ અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ. સો સિયા, તમે મજા આવી ખાવાની? હા, બહુ મજા આવી. So you guys, હવે અમે રમીએ છીએ મારો સ્લાઇડ. સો સિયાને આજે નાના અંદર બીજું કોઈ એ કાઢવાના ગમે છે ને પછી આપણે બધું પતાવીશું ને પછી અમે એક ગેમ રમીશું કે મારા એક ખંતાવડાવવાનું અને એનો ગેસ કરવાનો. સો લાઈક શું હોય એના અંદર. સો કે ગાઈસ, હવે અમે આપણે બહાર કાઢીએ છીએ તાન્યા. તો એવરીવન, અમે સ્લાઇડ નમી લીધો અને હવે સિયા મારા નખ કરશે ને પોલિશથી આવે કલર અને પછી હું એ સેમ કલરથી એના કરશે. તો ફર્સ્ટ એને મને કરે છે. સો હવે પછી તમને દેખાડે જ્યાં પછી બેના નેલ્સ થઈ જાય. એવરીવન, હવે હું સિયાના નેલ્સ કરે એને મારા નખે કરી દીધા મસ્ત. કે તમને ગમ્યા હોય તો હવે હું સેમ કલર એના કરું છું. સો એવરીવન, અમે અમારા નખ કરી દીધા રાઈટ સિયા. અને હવે અમે દેખાડીશું અમે ડિનર માટે શું બનાવવાના, રાઈટ? આજે સિયા આપણે કે ડિનર કરવાનું છે. સો યા, તો અમે તમને દેખાડ્યા એના ઇન્ગ્રીડિયન્ટ્સ ટુ મેક રેડ મીટ. અમે બનાવો છે રેડ મીટ અને એના જોડે બનાવો છે દાળ. તો એના જોડે આપણે લેવાની દુવેરની દાળ અને એને હાફ એન અવર પલાળી રાખવાની અને પછી અમે દેખાડીએ તમને નેક્સ્ટ સ્ટેપ શું છે. મારી મમ્મીએ આવી રીતના લાઈક દાળ પલાળી દીધી
છે અને તમે જેટલું પાણી નાખતા હોય ને તમારી લાઈક દાળમાં એટલી એના કરતાં પછી લેસ પાણી નાખવાનું અને તમારા બાકી દેવાની લેવાનો એક આખો બોલ દાળ તમારા એક આખો બોલ ગોળ લેવાનો અને ઇલાયચી અને ખસખસ અને બધું અંદર મિક્સ કરી દેવાનું. હવે અમે બનાવવાના છે રેગ્યુલર દાળ અને આના છે એના ઇન્ગ્રેડિયન્ટ. આ છે મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ અને મરચાંની અને આના બીજો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. તો હવે અમારો રેડમીનો મસાલો થઈ ગયો છે. તમારે જે રીતના તમે રોટલીનો લોટ બાંધો ને એવી રીતના જ કરવાનો અને પછી અમે આવી રીતના સર્કલ્સ વખાડી દઈએ છીએ અને પછી અમે વણીને ગેસ ઉપર ચડાવીએ છીએ. પછી અમને આપણી રેડમી રેડી. સો એવરીવન, અમારું ડિનર રેડી થઈ ગયું છે. એમાં છે શાક, દાળ, ભાત અને રેડમી. હવે હું હેનીના ઘરે ખાઈશ અને કહીશ કે સારું છે કે નહીં. અવર્ધને કરી દીધા અને આપણે હવે સિયાને પૂછીશું એને કેવી લાગી દેવી. રેડમી બહુ સારી હતી અને હું હેની આખો દિવસ રમ્યા. So everyone, please like, share and subscribe to our video and bye everyone, good night.